टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેવા કારણો હતા જેના કારણે નેહા એ મોહિત સાથે એ વિધિ પ્રમાણે લગ્ન કરે છે? વર્ષ દિવસ પહેલા ખબર પડી એટલે મને 3-4 મહિના સુધી તો મને ઘરમાં જ રાખી હતી. મેન્ટલી ટોર્ચર હતી. પણ નેહા આપને ક્યારે એ ચિંતા ન સતાવી કે પરિવારજનો મારા નિર્ણયથી વિરુદ્ધ છે? હા, વિચાર તો આવ્યો તો. મોહિત છે એ હિન્દુ થવા બી રેડી હતો. તો પછી જે આ લગ્ન થયા એ આપે કોર્ટ મેરેજ કર્યા કે પછી હિન્દુ વિધિથી અથવા તો મોહિતના જે પરંપરા છે એ પ્રકારે આપે લગ્ન કર્યા? અમે 2 મહિના પહેલા જ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે એક મંદિરમાં લગ્ન કર્યા છે. આપને ક્યારે મોહિતે કીધું કે નેહા તું મુસ્લિમ થઈ જાય એવું? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. છેલ્લા કેટલાય સમયમાં તમે અલગ અલગ પ્રેમ લગ્નના કિસ્સા જોયા, સાંભળ્યા હશે અને તેની ચર્ચા પણ થતી જોઈ હશે. કારણ કે છેલ્લા કેટલાય સમયની અંદર એવા અલગ અલગ કિસ્સાઓ આવ્યા જેમાં દીકરીઓ પોતાની મરજીથી લગ્ન કરીને જે પસંદગીનું પાત્ર છે એની સાથે જાય છે. પણ આ કિસ્સાની અંદર કહાની એક એવી યુવતીની છે જેણે પોતાની રીતે લગ્ન કર્યા અને પરિવારને હવે એ કહે છે કે મારી મરજીથી લગ્ન કર્યા છે અને મારે જે પાત્ર સાથે હું રહું છું એનાથી મને કોઈ વાંધો પણ નથી. ઘટના અમરેલીની છે, અમરેલીનું રાજુલા, જેની ચર્ચા ઘણી વખત તમે થતા જોઈ હશે, સાંભળી હશે. પણ આ વખતે ચર્ચા રાજુલાની એટલી થઈ રહી છે કારણ કે રાજુલાની અંદર નેહા પરમાર કરીને એક દીકરી રહે છે. દીકરીના લગ્ન પોતાના પસંદગીના પાત્ર સાથે કરે છે અને આખો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ કિસ્સો લવ જેહાદનો છે અને આવું નેહા પરમાર છે એમના પરિવારજનોનું કહેવું છે. આપણી સાથે ચર્ચા કરવા માટે નેહા પરમાર ખુદ જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું, તેમની પાસેથી સમજીશું કે તેમણે આખરે લવ જેહાદની જે વાત છે એની અંદરનું તથ્ય શું છે, સત્ય શું છે, કયા કારણોસર હતા, કેવા કારણો હતા જેના કારણે નેહા એ મોહિત સાથે એ વિધિ પ્રમાણે લગ્ન કરે છે અને મોહિતની થઈ જાય છે. નેહા આપણી સાથે જોડાયા છે. નેહા, આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારો સવાલ, આખરે આપની અને મોહિતની પહેલી તો મુલાકાત ક્યારે થઈ, કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ક્યારે એ ખ્યાલ આવ્યો આપને કે આપ મોહિત છે એને પ્રેમ કરો છો, એની સાથે લગ્ન કરવા માંગો છો? નેહા, અમે કેટલા ટાઈમથી ઓળખીએ છીએ. જ્યારે મારી શોપ હતી ત્યારે એ અમારી મુલાકાત થઈ હતી. આઈ થિંક 5 વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી. પછી અમે 6 મહિના સુધી એઝ એ ફ્રેન્ડ તરીકે વાત કરતા હતા ને પછી અમે રિલેશનશિપમાં આવ્યા. એટલે ટોટલ અમે 4.5 વર્ષથી રિલેશનશિપમાં છીએ અને ત્યાંથી અમારો પરિચય ચાલુ થયો છે. ઓકે. પહેલી મુલાકાત નેહા આપની મોહિત સાથે ક્યારે થઈ હતી, કેવી રીતે થઈ હતી? શું મોહિત આપને મળ્યો ત્યારે આપને ખ્યાલ હતો કે મોહિત મુસ્લિમ છે અને આપને કોઈ વાંધો નથી? હા, જ્યારે એ મારી શોપ ઉપર આવ્યો હતો ત્યારે મને ખબર હતી કે એ મોમેડિયન છે, મને ખબર છે એ મુસ્લિમ છે. તો મને બિલકુલ. ને આ વાત આપની પ્રેમની વાત આપે પરિવારજનોને કરી? આપના પરિવારમાં પહેલાં તો કોણ કોણ છે? મમ્મી પપ્પા છે, આપના ભાઈ છે, આપના પરિવારમાં પહેલાં તો કોણ છે એ મારે જાણવું છે ને. એમને આ વિશે કોઈ વાતચીત કરી હતી? હા, મારા મમ્મી પપ્પા એન્ડ ભાઈ અને સિસ્ટર છે અને ખબર નહોતી, 4 વર્ષથી નહોતી ખબર. બટ વર્ષ દિવસ પહેલા જ અમને ખબર પડી છે. બીજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે 2 રિલેશનશિપમાં છીએ. મારા ઘરે આવીને કહેવામાં આવ્યું હતું કે તમારી છોકરી એક મુસ્લિમ છોકરાને પ્રેમ કરે છે. એટલે વર્ષ દિવસ પહેલા મારી ફેમિલીને ખબર પડી હતી ત્યારે બધાએ મને ના પાડી હતી ને મીન્સ કે તું આ બધું મૂકી દે એ રીતના મને ના પાડી હતી કે સાથે વાતચીત કરવાનું બંધ કરી દે, એ છોકરો તારા માટે લાયક નહીં, એમ આપણી કાસ્ટમાં નહીં. તો પછી વર્ષ દિવસ પહેલા ખબર પડી એટલે મને 3-4 મહિના સુધી તો મને ઘરમાં જ રાખી હતી. મને બહાર જવાનું કહેવામાં આવ્યું. મને કોઈ બી કોન્ટેક્ટ નહોતો, મારી પાસે કોઈ બી ટેલિફોન નહોતો.
કોઈ જોડે વાતચીત કરવા માટે ઇવન હું ઘરની નીચે બી નહોતી ઉતરી શકતી, એટલી સુધી મને મેન્ટલી ટોર્ચર હતી. તો પછી હું થોડા ટાઈમ બાદ મેં ઘરનાને કન્વિન્સ કર્યા કે મારી લાઈફ બનાવી છે. તો મેં એક બુટીકમાં જોબ અપ્લાય કરેલું હતું, તો ત્યાંથી મને રિપ્લાય કે હું જોબ માટે જઈ શકું છું. તો મેં બધાને કર્યા કે મારે જોબ માટે જવું છે. તો પછી હું ત્યાંથી સુરત આવી છું જોબ કરવા માટે. દેન પછી મારે મુઈઝ સાથે રહેવું હતું, એટલે પછી મેં બીજી ઠેકાણે મારું રિઝ્યુમ આપ્યું છે અને ત્યાં મેં જોબ માટે અપ્લાય કર્યું અને મને ત્યાં મળી ગઈ છે જોબ. તો હું અહીંયા રહેવા આવી ગઈ છું. ઓકે, પણ નેહા, આપને ક્યારે એ ચિંતા ન સતાવી કે પરિવારજનો મારા નિર્ણયથી વિરુદ્ધ છે, મને એ કહી રહ્યા છે સતત કે નેહા તું મોહિત સાથે લગ્ન ન કર અથવા તો મુસ્લિમ યુવક સાથે લગ્ન ન કર? આપને પરિવારની એ વખતે કોઈ ચિંતા ન સતાવી નેહા કે હું પરિવારની વિરુદ્ધ જઈને એ વ્યક્તિ સાથે લગ્ન કરું છું કે જેને પરિવાર ના પાડે છે ને અથવા તો મુસ્લિમ છે? શું આ વાત આપને ક્યારે મન પર ના આવી અથવા તો આપે એ વાતનો ક્યારે વિચાર ના કર્યો? હા, વિચાર તો આવ્યો હતો, બટ એવું કશું અમે વરસ દિવસના મનાવીએ છીએ. ઇવન મોહિત છે એ હિન્દુ થવા બી રેડી હતો, તો મારા મમ્મી પપ્પાએ તો બી ના પાડી. પોતાનું ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો કે અમારા મેરેજ થઈ જાય. વરસ દિવસના હું ખુદ મારા મમ્મી પપ્પાને મનાવતી હતી કે એ લોકો આપણી કાસ્ટમાં આવી જાય, તો બી ના માન્યા. માટે પછી મારે આ બધું કરવું પડ્યું. ઓકે, આ 4 વર્ષના સમયગાળા દરમિયાન ક્યારે મોહિસે આપને એવું કીધું કે નેહા તું મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નાખ? આપે કહ્યું કે મોહિત તૈયાર હતો હિન્દુ બનવા માટે, તો આપને ક્યારે મોહિસે કીધું કે નેહા તું મુસ્લિમ થઈ જાય એવું? નહીં, ક્યારેય નહીં. ક્યારે મને કોઈ દિવસ પ્રેશર નથી કરવામાં આવ્યું કે તું, એ લોકો જમાતખાનામાંથી છે તો એ લોકોએ મને કોઈ દી નથી કીધું. ઇવન હું અહીંયા 2 મહિનાથી મીન્સ કે આવી છું, તો એ બી મને નથી કીધું કે તું કોઈ દી જમાતખાને આવ કે તું કોઈ દી અહીંયા આવ. મને હિન્દુ ધર્મ કરું છું તો એ જ હું કરું છું. ઇવન હું મંદિરે જાઉં છું તો સાથે એ બી મંદિરે આવે છે. ઓકે, આ વાત આપના પરિવાર જી આપની વાત પૂરી કરો. હા, એટલે મને કોઈ બી પ્રેશર નથી કર્યું ને જે બધા ન્યૂઝમાં આવે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે, તો હું બધાને એ જ કહેવા કે લવ જેહાદ છે છું. મને એવું જ લાગે છે કે લવ જેહાદ એટલે એવું કે છોકરીનું ધર્મ પરિવર્તન કરવામાં આવે પછી એની સાથે લગ્ન કરવામાં આવે છે, રાઈટ? તો પણ મારી સાથે તો એવું કશું જ નથી થયું. મેં કોઈ બી ધર્મ પરિવર્તન નથી કર્યું. મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા કે જેમાં હું મારો ધર્મ અપનાવું અને એ એનો ધર્મ અપનાવે. ઓકે, તો અમારે લવ જિહાદનો કેસ છે જ નહીં. આપ કહો છો કે આપના ફેમિલીને 1 વર્ષથી ખબર હતી કે ભાઈ નેહા મોહિતના પ્રેમમાં છે અને મોહિત મુસ્લિમ છે. મોહિતના પરિવારજનોને આ વાતનો ખ્યાલ પહેલાથી હતો કે પછી આપે બંને એક સાથે એકબીજાના પરિવારને આ વાત કરી હતી? હા, એમને ખ્યાલ હતો. ત્યાર પછી જ એમને ખ્યાલ આવ્યો. એ બી નહોતા માનતા, બટ પછી કન્વિન્સ થઈ ગયા હતા કે વાંધો નહીં. જ્યારે મોહિત છે એ હિન્દુ બનવા માટે એની ફેમિલીને મનાવતો હતો, ત્યારે બી એની ફેમિલી માની ગઈ કે વાંધો નહીં, તું હિન્દુ બની જા, તને એ છોકરી ગમે છે તો હિન્દુ તું બની જા, કઈ વાંધો નથી. ત્યાં સુધીની અમારી બધી વાત થઈ હતી ને ઈ મારી ફેમિલીને બી ખબર છે. નેહા, મોહિતના ઘરમાં કોણ કોણ છે ને એમનો પરિવાર શું કરે છે એની વિગત આપ જણાવી શકો? હા, મોહિતના મમ્મી પપ્પા છે અને એક નાની એની સિસ્ટર છે. ઓકે, અને મોહિત પોતે શું કરે છે? અત્યારે એ બ્લિંકિટ સ્ટોરમાં એકાઉન્ટરનું કરે છે. ઓકે, ને પહેલા એ આફ્રિકામાં જોબ કરતો હતો. હા, એટલે અમારા મેરેજ કરવા માટે અમે પછી અહીંયા એને મારે બોલાવવો પડ્યો હતો. ઓકે, આપને એક ફરજ પડી સોશિયલ મીડિયાની અંદર. આપનો એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને અમને એટલે થયું કે આપનો પક્ષ જાણીએ, અને જો મોહિત આપની સાથે હોય અને એ પણ જો આપણી ચર્ચામાં જોડાઈ શકતા હોય તો એ પણ આવે તો એમની સાથે પણ વાતચીત થઈ શકે. બીજું કે સોશિયલ મીડિયાની અંદર આપે વિડીયો જે મૂક્યો છે એ પરિવારને મેસેજ કન્વે કરવા માટે મૂક્યો હતો કે પછી જે હિન્દુ સંગઠનો આપને સમજાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા હતા એના સંદર્ભ માટે આ વિડીયો આપને મૂકવાની ફરજ પડી? એ સ્પેશિયલ મારે જે વિડીયો અપલોડ કર્યો છે એ સ્પેશિયલ જે બધા સંગઠનો છે, જે બધા સમાજના આગેવાનો છે એ માટે જ મેં બનાવ્યો છે. જબકે મારી ફેમિલી જોડે તો કાલે જ વાત કરી હતી, તો એમને તો કોઈ ઇશ્યુ નથી કે હું આમની સાથે
છું. એને તો મને એમ કીધું કે તમે લોકો તમારા રસ્તે, અમે લોકો અમારા રસ્તે, અમારે આગળ કાંઈ બી કાર્યવાહી નથી કરવી, અમારે કાંઈ બી આવેદન નથી દેવું, પછી અમારે કાંઈ આગળ હવે આ કેસને વધારવો નથી. બટ જે બધા હિન્દુ સંગઠનો છે, બધા જે મારા સમાજના આગેવાનો છે, એ બધા મારી ફેમિલીને ઉકસાવી આગળ વધારે છે બધું. તો સ્પેશિયલી આ વિડીયો મેં એ માટે જ બનાવ્યો હતો કાલે, કે એ બધું જે ફેમસ થવા માટે જે મારા આ લાઈફનો જે મેટર છે એ બધા વધારવા માંગે છે. તો એ બધાને હું વિનંતી કરવા માંગુ છું કે આ મેટરને ઈ ક્લોઝ કરો, કારણ કે મારી સાથે એવું કશું જ નથી થયું. નેહા, ચોક્કસ આપની સાથે કશું થયું નથી આ 4 વર્ષની દરમિયાન, પણ જો ન કરે નારાયણ કંઈક થાય તો શું આપને લાગે છે કે આપનો પરિવાર આપને સપોર્ટ કરશે? આપણે ઈચ્છીએ જ કે એવું કશું ન થાય, કારણ કે આપે પ્રેમ કર્યો છે અને આપના પ્રેમનું આપ પરિણામ જાણો છો અને આપ મોહિત સાથે રહો પણ છો. જો કંઈક થાય છે નેહા, તો શું એની તૈયારી પણ આપે રાખી છે, અથવા તો આપને પૂરેપૂરો ભરોસો છે મોહિત પર કે કંઈ નહીં થાય? હા, મને પૂરો ભરોસો છે, કારણ કે હું 5 વર્ષથી ઓળખું છું, એમને ઓળખું છું, એમની ફેમિલીને ઓળખું છું, એના ફેમિલીના બેકગ્રાઉન્ડને ઓળખું છું. મને કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું કે તમે મુસ્લિમ ધર્મ અપનાવો કે તમે આમ કરો. ઇવન હું અત્યારે રહું છું તો મારા ઘરમાં બી મંદિર છે, બધું છે, હું મારી સેવા કરું છું. હું ખુદ સ્વામિનારાયણને માનું છું, એટલે હું એની સેવા પૂજા કરું છું, એમના મંદિરે જાઉં છું, બધું કરું છું, કોઈ બી પ્રોબ્લેમ નહીં. એટલે મને કોઈ બી પ્રેશર નથી કરવામાં આવે. જે લોકો લવ જિહાદ કહે છે એ બિલકુલ ખોટું છે. અને કાલે મારા ઘરેથી મારા ફોનમાં, વોટ્સઅપ ફોનમાં એક અરજી કરવામાં આવેલી છે, જે રાજુલા પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે, જે તદ્દન ખોટી છે, કે અમને ત્યાં પ્રત્યક્ષ હાજર કરવા માંગે છે. તો અમે લોકો એ બધાને કહેવા માંગે છે કે અમારા નજદીકના જે પોલીસ સ્ટેશન છે ત્યાં અમે અમારું સ્ટેટમેન્ટ આપી દીધું છે. મેં ખુદ ત્યાં પર્સનલી જય પીઆઈ જોડે વાત કરી, મારું સ્ટેટમેન્ટ એમને આપેલું છે. તો તમને એ રાજુલા પોલીસને હું કહેવા માંગુ છું કે તમે અહીંના પોલીસ જોડે વાત કરી એ સ્ટેટમેન્ટ તમે મગાવી શકો છો. અમારે ત્યાં રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે અમારી પાસે અત્યારે ટાઈમ ઓછો છે. ત્યાં આવે અને પાછા અહીંયા આવી અમારા મેરેજ ડેટ રજીસ્ટર કરાવવા માટે અમે આવી જશું, પણ પછી આવી જશું ત્યારે અમારો ટાઈમ આવશે, મહિના 2 મહિના પછી અમે ત્યાં રૂબરૂ આવી જશું. ઓકે નેહા, આપે લગ્ન ક્યારે કર્યા એ જણાવી શકો? લગ્ન ક્યારે કરે આપે, મતલબ આપે કોર્ટ મેરેજ ક્યારે કરે? હા, એ મહિના દિવસ પહેલા. ઓકે. અને આપ કહો છો કે મોહિત તૈયાર હતા હિન્દુ ધર્મનું પાલન કરવા માટે, તો પછી જે આ લગ્ન થયા એ આપે કોર્ટ મેરેજ કર્યા કે પછી હિન્દુ વિધિથી અથવા તો મોહિતના જે પરંપરા છે એ પ્રકારે આપે લગ્ન કર્યા? હા, એ તો અમે પહેલા જ કરી નાખ્યા છે. ઇવન મહિના દિવસ પહેલા અમે રજીસ્ટ્રેશન બી કરાવી લીધું છે. અમે 2 મહિના પહેલા જ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે એક મંદિરમાં લગ્ન કર્યા છે, અને એમના બી એક થ્રુ લગ્ન કર્યા છે, જે એમના જમાતખાના મુજબ થતા હતા, એમાં બી અમે કર્યા છે. ઓકે. અને બીજું કે મોહિત આપની સાથે છે અત્યારે, તો એમની સાથે પણ થોડું સંવાદ કરી લઈએ તો એમનો પક્ષ પણ અહીં રજૂ થઈ જાય. નહીં, એ અત્યારે નથી હાજર. ઓકે. હવે નેહા, બીજો એક પ્રશ્ન એ થાય, આપે વિડીયો બનાવ્યો, આપે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા અત્યારે થઈ રહી છે કે દીકરી છે પોતાનો અવાજ ઉઠાવી રહી છે અને લવ જિહાદ નથી તેવું કહી રહી છે. તો પછી પરિવારજનોનું સ્ટેન્ડ હવે કયા પ્રકારનું છે? આપને કોઈ ફોન આવ્યા અથવા તો આપને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કોઈ મેસેજ કન્વે કરવામાં આવ્યા આપના થકી, કાં તો આપના સુધી પહોંચ્યા એવા કોઈ મેસેજ? હા, હમણાં મારા કોન્ટેક્ટમાં છે તે મારી ફેમિલી, જે મને કન્વિન્સ કરવા માંગે છે પાછી વહી આવું. બટ મેં વર્ષ દિવસ પહેલા જ બધાને મનાવું છું કે મારે લગ્ન કરવા છે તો એની જોડે જ કરવા છે. ઇવન મને કેટલી વખત પ્રેશર કરવામાં આવ્યું, ગમે તે કાસ્ટના છોકરા સાથે, કે મારા મેરેજ કરાવી દે, ગમે એજ વાળા સાથે લગ્ન કરાવી દે, ગમે તે છોકરા સાથે મારા પ્રેશરથી લગ્ન કરાવી દે. એ બધું ટાળીને પછી મારું ફ્યુચર જોઈને બધાને કન્વિન્સ કરીને પછી હું જોબ માટે સુરત આવી હતી. નેહા, આખી ઘટનાની અંદર હવે પ્રશ્ન એટલા માટે સતત ઉઠી રહ્યો છે કારણ કે કેટલા કિસ્સા આપે પણ સાંભળ્યા હશે, તમામ જે લોકો અત્યારે આપને સાંભળી રહ્યા છે એમણે પણ સાંભળ્યા હશે અને જોયા હશે કે કેટલાય કિસ્સાઓની અંદર શરૂઆતની અંદર બધું બરાબર ચાલતું હોય અને પછી એવો એક સમય આવે જ્યારે દીકરી સામેથી કે અથવા તો જે પાત્રને પસંદ કર્યું હોય એના વિશે કંઈક કહે કે મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. તો પછી આ ડર નેહા ક્યાંય આપને મનમાં નથી, અથવા તો આપ એ વિશે વિચારતા જ નથી?
નથી, એવો ડર નથી. હું 5 વર્ષથી ઓળખું છું, એટલે એ બાબતે અમને નથી. અમે બધા નેગેટિવિટી પોઈન્ટ ને પોઝિટિવિટી પોઈન્ટ બધા અમે એકબીજા જાણીએ છીએ, એકબીજાને ઓળખીએ છીએ કે આ શું ગમે છે શું નથી ગમતું, બધી રીતે અમે ઓળખીએ છીએ. તો એટલા માટે મને એવો કોઈ બી ડર નહીં કે આગળ જતા અમને કોઈ પ્રોબ્લેમ થાય કે આગળ જતા મને કોઈ પછતાવો થશે. મને એવી કોઈ બી ડર નહીં, કારણ કે હું એમને સારી રીતે ઓળખું છું. એટલા માટે મને એવો કોઈ ડર નહીં. ઓકે નેહા, આપના ફેમિલીને કોઈ મેસેજ આપ આ માધ્યમથી પહોંચાડવા માગતા હો, કારણ કે સોશિયલ મીડિયાની અંદર આપે આપનો પક્ષ રજૂ કર્યો, આ એ માધ્યમ છે જ્યાંથી આપ આપના પરિવારજનોને કોઈ મેસેજ કરવા માગતા હોય અથવા તો એમની સાથે વાતચીત કરવા માગતા હો તો આપ અહીંથી કરી શકો છો. હા જી જરૂર. હું મારી ફેમિલીને તો નથી કહેવા માંગતી, કારણ કે ફેમિલી જોડે તો મેં કાલે જ વાત કરી હતી. પણ હું જે મારા ફેમિલીને જે ઉકસાવવામાં આવે છે, જે સમાજના આગેવાનો છે, જે સંગઠનો વાળા છે, એ બધાને જરૂર કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જેહાદ નહીં થયો. અને જે લોકો આમાં જે ફેમસ થવા માટે મારો કેસ વધારે ઉપર કરવા માંગે છે, કાર્યવાહી વધારે આગળ કરવા માંગે છે, તો હું બધાને વિનંતી કરું છું કે મારે એવું કશું જ નથી પ્રોબ્લેમ. હું અહીંયા શાંતિથી રહું છું અને ખુશીથી રહું છું. તો મને અહીંયા પ્રોબ્લેમમાં તમે ન નાખો, મને ટેન્શનમાં ન નાખો, ને તમે લોકો બી તમારો ટાઈમ વેસ્ટ ન કરો આ બાબતે. તો થેન્ક યુ. જી, આગળ કોઈ જો આવું વધારે થાય છે નેહા, તો કોઈ કાયદાકીય રીતે આપ આગળ વધશો કે પછી સમાજને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરશો? કારણ કે મોહિત છે એમનો પણ એક મેસેજ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આપનો પણ મેસેજ વાયરલ થયો છે. અને એક બેન છે એ કહી રહ્યા છે કે મેં એમના પરિવારજનોને સમજાવ્યા હતા કે તમારી દીકરી મોહિત સાથે સંપર્કમાં છે અને એની સાથે લગ્ન કરીને જતી રહેશે. શું આ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. એ બેન થ્રુ જ મારા ઘરે ખબર પડી હતી. બેન થ્રુ જ અમને બધા બેયને ટોર્ચર કરવામાં આવ્યું હતું. ને એ બેનને કોને ખબર શું મારી સાથે પ્રોબ્લેમ છે એ નથી ખબર પડતી કે અમારા બેયની વાત. અચ્છા, એ બેનને આપ ઓળખો છો? એમનું નામ કદાચ મને ખ્યાલ નથી આવતો, અત્યારે યાદ નથી આવતું. એમનું બેનનું નામ શું છે અને એ કેટલા સમયથી આપના પરિવારના સંપર્કમાં છે? હા, એ વર્ષ દિવસના સંપર્કમાં છે. હું પબ્લિકલી એનું નામ ન લઈ શકું, કારણ કે એમની બી ઇમેજ ખરાબ થાય. એ તો મારા વિડીયો બનાવે છે, બટ હું એમનું નામ નથી લેવા, કારણ કે એ સેવાના કાર્યમાં ઘણામાં જોડાયેલા બેન છે. એટલે હું એમનું નામ પબ્લિકલી નથી લેવા માંગતી. બટ હું એમને બી વિનંતી કરું છું કે જે આ રોજે રોજ વિડીયો વાયરલ કરી અને મારું નામ ખરાબ કરે છે, તો એને પ્લીઝ વિનંતી કરું છું કે એમને બી ખબર છે કે હું મોહિત સાથે 5 વર્ષથી રિલેશનશિપમાં છું. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે રહેવા માંગીએ છીએ. ફિર બી એ લોકો ફેમસ થવા માટે આ બધા રહેવા દે. એ ઓલરેડી ફેમસ છે, એ સેવાના કાર્યમાં છે, ઓલરેડી ફેમસ છે, તો પ્લીઝ રહેવા દો. બિલકુલ નેહા, આપના વિડીયોની ચર્ચા ચારેકોર થઈ રહી છે અને એટલા માટે જ આપને ટીવી સ્ક્રીન પર લાવવા જરૂરી હતા અને એ જ અમારો પ્રયત્ન હતો. પણ અત્યારે તમે જુઓ કે રબારી સમાજ એક અલગ દિશા તરફ જઈ રહ્યો છે, ચૌધરી સમાજની એક અલગ પીડા છે, પાટીદાર સમાજ એમ કહે છે કે અમારી દીકરીને આ લઈ ગયા અને આ રીતે ભગાડી લઈ ગયા. એ બધાની વચ્ચે ચર્ચા લોકો એ કરી રહ્યા છે કે આ એક નેહાએ લવ જેહાદનો શિકાર બની છે. અત્યારે ભલે બધું સારું હોય, પણ ભવિષ્યમાં કંઈક થયું તો નેહાની સ્થિતિ સારી નહીં હોય. બધા સેમ ન હોય. હું બધાને એ જ કહેવા માંગુ છું, બધા સેમ ન હોય. 1-2 મહિનાનો પ્રેમ કરી અને નીકળી જાય છે છોકરીઓ, તો એવું નથી. હું 5 વર્ષ ઓળખું છું, સારી રીતે ઓળખું છું, એટલે ફેમિલીને ઓળખું છું, આખું બેકગ્રાઉન્ડ હું ઓળખું છું, પછી હું મેં આ ફેસલો લીધો. એવું નથી કે હું 1-2 મહિનાના પ્રેમમાં એમની જાળમાં ફસાઈ ગઈ અને પછી હું નીકળી ગઈ. એવું કશું જ નથી. બધી રીતે સપોર્ટ કરે છે, બધી રીતે મારા ફ્યુચરના ડ્રીમ્સમાં સપોર્ટ કરે છે. તો એટલા માટે હું નીકળી છું. એવું નથી કે હું વગર જોયા જાણા વગરની નીકળી ગઈ છું. બિલકુલ એવું બની શકે ને હા કે આપ કહો છો કે આપની વાત એમનો પરિવાર માને છે, તો આપનો પરિવાર એટલે કે આપના જે આપે પાત્ર પસંદ કર્યું છે એ એમના માતા પિતા અથવા તો એમના ઘરના કોઈ સભ્ય, એવું બની શકે કે જો સારી જ વસ્તુ છે અને સારું છે બધું, તો એ પરિવાર, આપના પરિવાર જે આપ રહે છે રાજુલાની અંદર, એ ફેમિલી ત્યાં જાય, એમની સાથે કોઈ વાતચીત કરે અને પછી સમાધાનના સેતુ તરફ આગળ વધે અને પછી એ દિશા તરફ કોઈ પગલું ભરી શકાય ખરું? હું તો જરૂર ચાહું છું, પણ મારા ફેમિલી વાળા તો કોઈ વાત કરવા જ નથી માંગતા. તો એટલા માટે તો એ મને નથી લાગતું પોસિબલ થાય. મારા ફેમિલી વાળા જ નથી માનતા. ને એક પ્રશ્ન એ છે
ઘણા બધા લોકો કહે કે દીકરીને સાચવી, દીકરીને મોટી કરી, 22-23 વર્ષ કે 24 વર્ષની દીકરીને મોટી કરી, અને જ્યારે પ્રેમ થઈ જાય કોઈ વ્યક્તિ સાથે અને એ પણ જ્યારે મુસ્લિમ હોય તો માતા પિતાની એ પરવા આપે ન કરી, અથવા તો આપ એ માનો છો કે ભાઈ આઝાદી છે તો આઝાદી દરેક વ્યક્તિને હોય, માતા પિતાએ એમની જવાબદારી પૂરી કરી પણ મારો એક અધિકાર છે ને એ અધિકાર તરફ હું આગળ વધું? શું આ જ કલ્પના આપની મનની અંદર હતી કે પછી આપે પ્રેમની પરવા કરી, માતા પિતાની પરવા ના કરી? એવું નથી, માતા પિતાની બી પરવા કરી. માતા પિતા થ્રુ તો અમે એટલા આગળ આવ્યા છીએ, એટલું હું આગળ વધી છું. એમનો બી મને ખૂબ જ છે. એન્ડ રહી વાત કે હું મોહિત સાથે પ્રેમમાં પડી, તો લગ્ન તો મારા જ હતા, મારી ફેમિલી કરાવે કે હું કરું, બટ હું આ માણસને 5 વર્ષથી ઓળખું છું. કદાચ મારી ફેમિલી લગ્ન કરાવે તો હું એને 1-2 વર્ષ ઓળખી ને પછી મારા મેરેજ કરાય. એવું બી નથી કે તમે કાસ્ટમાં કરો તો પ્રોબ્લેમ નથી આવતી. ઘણા ફેમિલી વાળા લગ્ન કરાવે છે તો એમાં બી પ્રોબ્લેમ આવે છે. હિન્દુ કરાવે છે તો એ લગ્નમાં પ્રોબ્લેમ આવે છે. ને ઘણા એવા કેસીસ છે જ્યાં હિન્દુ મુસ્લિમ લગ્ન કરીને બી ખુશીથી રહે છે. તો મેઇન પોઈન્ટ એવો છે કે છોકરી ખુશ હોવી જોઈએ, એની હેપી લાઈફ વિતાવવી જોઈએ. ઓકે, એટલે કદાચ આપ કહો છો કે આપના ફેમિલીવાળા તૈયાર નથી આપની સાથે વાતચીત કરવા માટે, તો ભવિષ્યમાં પણ વાતચીત ન કરે, આવનારા વર્ષોમાં પણ વાતચીત ન કરે, તો પછી આ જે સંબંધ છે આપના પરિવારનો, એટલે કે આપનો પરિવાર એટલે પરમાર પરિવારનો અને આપનો, તો શું એ અલગ થઈ જશે કે પછી આપ આપના પ્રયત્નો ચાલુ રાખશો કે મમ્મી પપ્પા મારી વાત માનો, હું અહીંયા સુખી છું? ના, એ પ્રયત્નો તો ચાલુ જ રાખી. ઇવન અત્યારે બી ચાલુ જ છે કે કદાચ માની જાય. અમે બધી કન્ડિશન માનવા રેડી હતા. પ્રયત્ન તો ચાલુ છે કે એ લોકો માની જાય, કારણ કે મને એવી કોઈ પ્રોબ્લેમ નથી. મેઇન આપણા મમ્મી પપ્પાનો એ જ હોય કે આપણા છોકરા ખુશી રહે, તો હું અહીં ખુશી જ છું, હેપી લાઈફ જીવું છું, તો મને અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. તો માની તો જશે, બટ થોડો ટાઈમ તો લાગશે. માની જશે એવો વિશ્વાસ છે આપને? હા, માની જશે. થોડો ટાઈમ લાગે પછી માની જશે. એમ કન્વિન્સ કરવાનું હું ચાલુ રાખી, બધાના કોન્ટેક્ટ ચાલુ રાખી. જી, એક મેસેજ જો કન્વે હજુ કરવા માંગતા હો આપ મમ્મી પપ્પાની આ માધ્યમથી, અથવા તો આપે સોશિયલ મીડિયાની અંદર ચોક્કસ એક વિડીયો વાયરલ કર્યો છે, આપ એ માફી અહીં માગવા માંગતા હો તો પણ માગી શકો. આપ એ કહેવા માંગતા હો કે અમે તમને મળવા આવીએ અને તમે અમને મળો, એ પણ આપ મેસેજ કન્વે કરી શકો, કારણ કે આ વિડીયો જશે તો આપના પરિવાર સુધી પણ જવાનો અને જે લોકોએ વિડીયો જોયો છે એમના સુધી પણ પહોંચશે. એટલે કોઈ એવો મેસેજ આપ કરવા માંગતા હો તો પણ નેહા આપ કરી શકો છો. હા, હું મારા ફેમિલીને કહેવા માંગુ છું કે મને કોઈ પ્રોબ્લેમ નથી. ને મારા ફેમિલી જે વિચારે છે મોહિઝના વિશે કે મોહિઝ મને પ્રેશર કરીને લઈ ગયો છે, મારી સાથે લવ જિહાદ કરશે, તો હું એ બધાને કહેવા માંગુ છું એવું કશું નથી. હું એ ખુશીથી રહું છું, મારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તમે બી ટેન્શન ના લ્યો, હું એ ખુશી છું. અને આગળ કાર્યવાહી પ્લીઝ કંઈ ન કરો અને શાંતિથી આ મેટર ક્લોઝ કરો તો વધારે સારું છે. બિલકુલ નેહા, આપનો નિર્ણય છે, આપના પરિવારની વાત છે, આપના પ્રેમની વાત છે, અને પ્રેમની અંદર આપને જે સફળતા મળી છે એની પણ વાત છે. આશા રાખીએ કે આપ જે આશા રાખી રહ્યા છો આપના પરિવારજનો તરફથી, આપ આશા રાખી રહ્યા છો આપના પસંદ કરેલા પાત્ર તરફથી, એ બધું જ સમૂહસૂત્રું આજીવન પાર પડે. આપ ખુશ રહો, એ જ દરેકની ઈચ્છા હોય, અને પરિવારની ચિંતા પણ એ જોઈએ, કારણ કે દીકરી છે અને દીકરી સૌથી વધારે વાલી પોતાના પિતાને હોય. કદાચ આપના પિતા પણ આ વાત સાંભળતા હશે આપની વાત, અને કદાચ એમને એમ થયું અને મન પરિવર્તિત થયું અને કહે કે નેહા મને વાંધો નથી, તું આવ અને આપણે ઘરે બેસીને ચર્ચા કરીએ, તો પણ એક સારો સંદેશ જશે. અને બીજું કે જો આપ પ્રેમ લગ્ન કરીને ગયા છો અને ભવિષ્યની અંદર કોઈ ઘટના ઘટતી નથી અને આપ સુખેથી આપનો પરિવાર આગળ વધે છે, તો એ પણ એક મેસેજ કન્વે થશે કે ભાઈ દરેક કિસ્સાઓની અંદર આ પ્રકારનું હોતું નથી. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.